પતંગ ચગાવતા આમોદના મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટર ઉપરથી ચોથા માળેથી ત્રીજા માળે 10 વર્ષીય બાળક પડકાયો। નાના તળાવ માળવાસ વિસ્તારમાં રહેતા દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થતા તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ મુખ્ય બજારમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ત્યાંથી તાત્કાલિક તેને બાઇક ઉપર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ તેની માતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોતાના બાળકને ઉંચકી ધ્રુસકે રડી પડી હતી અને બાઇક સાથે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રડતા પોતાના બાળકને લઈ ખૂબ જ ચિંતામાં મુકાઈ હતી। માથાના ભાગે ખૂબ જ મોટી ઈજાઓ થતા તાત્કાલિક તબીબ દ્વારા સારવાર આપવામાં આવતા બાળકનો આબાદ બચાવ થયો હતો, જ્યાં બાળકને માથાના ભાગે 7 થી 8 ટાંકા લેવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં મકર સંક્રાંતિનો તહેવાર આવવાથી અનેક નાના બાળકો દ્વારા અને પતંગ લઈને અનેક ધાબા ઉપર અને પતરા ઉપર ચડી જતા હોય છે અને તેની જાણ તેમના માતા પિતાને હોતી નથી, જેથી આવી ઘટનાઓ ઘણીવાર માસૂમ બાળકનો જીવ ઉપર પણ લઈ લે છે।